वर्णिवेश रमणीय दर्शनम मंदहासरुचिराननाम्बुजं पूजितं सुरु नरोत्तमैर्मुदा धर्मनंदन महं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। भक्तो गया वखतनी ज्ञान सभानी अंदर आपणे बधाए फागण सुदी पूर्णिमाने दिवसे जे धूळेटीनो उत्सव मनावવાનો છે એ ધૂળેટીનું શાસ્ત્રીય મહાત્મ્ય જે છે આપણે શ્રવણ કરીએ। હવે આ ધૂળેટીને દિવસ એટલે કે ફાગણ સુદી પૂર્ણિમાને દિવસે નરનારાયણ દેવનું પ્રાગટ્ય થયું હતું। આ ઉપરાંત આ જે નરનારાયણ દેવનું પ્રાગટ્ય થયું એ કથા તથા આ નરનારાયણ દેવના પ્રાગટ્યને દિવસે એ ભગવાનને પુષ્પોના હિંડોળાની અંદર બિરાજમાન કરી ઝુલાવવામાં આવે છે, જેને પુષ્પ દોલોત્સવ કહેવામાં આવે છે, તે કથા। આ ઉપરાંત આપણા સંપ્રદાય એટલે કે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર આ પુષ્પ દોલોત્સવ મહોત્સવ જે છે એ કયા સ્થાનની અંદર જઈને ઉજવવાનો છે તથા એના દર્શનનું શું ફલ છે વગેરે વગેરે સૂક્ષ્મ બાબતો જે છે એ પુરાણોની ઉપર દ્રષ્ટિ કરી તથા સંપ્રદાયના માન્ય પ્રબંધો પર દ્રષ્ટિ કરી હું લાગ લગાડ 2 પ્રવચનોની અંદર એ બધી જ વાત તમને લોકોને કહીશ। તે બધા એકાગ્ર મનથી ધ્યાનપૂર્વક સાંભળજો। ભક્તો, આ પુષ્પ દોલોત્સવ સંબંધી પહેલી કથા જે છે એ ભવિષ્ય પુરાણની અંદર આવે છે। ભવિષ્ય પુરાણના ઉત્તર પર્વના 134મા અધ્યાયની અંદર યુધિષ્ઠિર મહારાજ અને શ્રી કૃષ્ણ ભગવાનનો સંવાદ છે અને એની અંદર આ પુષ્પ દોલોત્સવની ઉત્પત્તિની કથા બતાવવામાં આવેલી છે। એ બેઠી જ કથાઓ જે છે એ અહીં વાંચી જાઉં છું। ભગવાન શ્રી કૃષ્ણ યુધિષ્ઠિર રાજા પ્રત્યે બોલ્યા કે હે મહારાજ, હવે અમો તમારી પાસે દોલોત્સવનું વર્ણન કરું છું। કોઈક સમયે સ્વર્ગમાં આવેલા નંદન વનમાં દોલોત્સવ થયો હતો। વસંત ઋતુમાં દેવાંગનાઓ અને દેવતાઓ મળીને ડોલ ક્રીડા કરવા લાગ્યા। નંદનવનમાં આ મનોહર ઉત્સવ જોઈ ભગવાન શંકર પ્રત્યે પાર્વતીજી બોલ્યા કે ભગવાન, આપ આ ક્રીડાને જુઓ, આ પણ અમારે માટે એક ડોલ બનાવો જેના પર બેસી હું આપની સાથે ક્રીડા કરી શકું। આ પ્રમાણે જ્યારે માતા પાર્વતીએ કહ્યું ત્યારે શિવજીએ દેવતાઓને પોતાની પાસે બોલાવ્યા અને તેઓને એક ડોલ એટલે કે પુષ્પનો હિંડોળો બનાવવા માટે આજ્ઞા કરી। દેવતાઓએ શિવજીની આજ્ઞાને મસ્તકે ધારણ કરી તેમના કહેવા પ્રમાણે સુંદર અને ઉત્તમ ઇષ્ટાપૂર્તમય 2 સ્તંભ જમીનમાં દાટીને તેના પર સત્ય સ્વરૂપ એક લાકડાનું પાટિયું મૂક્યું અને વાસુકી નાગની દોરી બનાવી। તેની ફણો પર બેસવા માટે રત્નજડિત પીઠની રચના કરી। તે ફેણો પર અત્યંત કોમળ રૂનું ગાદલું તથા ચાદર બિછાવી ડોલની શોભા વધારવા માટે મોતીઓના ગુચ્છ અને પુષ્પોની માળાથી તેને સજાવ્યો।
આ પ્રમાણે દેવતાઓએ અતિ ઉત્તમ ડોલ તૈયાર કરી ભગવાન શંકરને આનંદપૂર્વક એ ડોલ જે છે એ પ્રદાન કર્યું. ત્યારબાદ ભગવાન ચંદ્રભૂષણ ભગવતી પાર્વતી સાથે તે ડોલની ઉપર બિરાજમાન થયા. ભગવાન શંકરના પાર્ષદો તે ડોલને ઝુલાવવા લાગ્યા તથા જયા અને વિજયા આ બંને સખીઓ ભગવાનને ચામર ઢાળવા લાગી. આ સમયે માતા પાર્વતીજીએ ઘણા મધુર સ્વરમાં ગીત ગાયું, જેનાથી ભગવાન શંકર આનંદ મગ્ન થઈ ગયા તથા બીજા ગંધર્વો પણ ગીત ગાવા લાગ્યા, અપ્સરાઓ નૃત્ય કરવા લાગી અને ચારણો વિવિધ પ્રકારના વાદ્યો વગાડવા લાગ્યા. આ તરફ ભગવાન શંકરના ડોલ વિહારથી બધા પર્વતો કાંપવા લાગ્યા, અર્થાત કે ધ્રુજવા લાગ્યા. સમુદ્રમાં હલચલ થવા લાગી, પ્રચંડ વાયુ વાવા લાગ્યો, સમસ્ત લોક ત્રાહી ત્રાહી પુકારવા લાગ્યા. આ પ્રમાણે ત્રિલોકીને અત્યંત વ્યાકુળ જોઈ ઇન્દ્ર આદિ બધા દેવગણોએ બધા પાપનો નાશ કરનારા શિવજીની પાસે આવી તેઓને પ્રણામ કરી અને પ્રાર્થના કરતા થકા તેઓ પ્રત્યે બોલ્યા કે હે નાથ, હવે આપ આ ડોલ લીલાથી નિવૃત્ત થાવ, કારણ કે આપની આ ડોલ લીલાથી ત્રિલોકીમાં ક્ષોભ ઉત્પન્ન થઈ રહ્યું છે. આ પ્રમાણે દેવતાઓની પ્રાર્થના સાંભળી પ્રસન્ન થયેલા શિવજી ડોલ પરથી ઉતરી તેઓને ઉદ્દેશી કહેવા લાગ્યા, આજથી વસંત ઋતુમાં જે વ્યક્તિ આ પ્રમાણે ડોલોત્સવ કરશે તથા નૈવેદ્ય અર્પિત કરી તે દેવતાઓના મૂળ મંત્રોથી તેઓને ડોલ પર આરોહણ અર્થાત કે ઝુલાવશે તથા ગીત વાદ્યો અને નૃત્ય દ્વારા આનંદો ઉત્સવ કરશે તથા સ્તુતિ પાઠ કરશે, તે બધી જ અભિષ્ટ વસ્તુઓને પ્રાપ્ત કરશે. અહીં આ કથાની અંદર ભગવાન શંકરે સર્વપ્રથમ ડોલનો પ્રારંભ આ ધરાતલની ઉપર કરેલો એવું ભગવાન વેદવ્યાસજી લખી રહ્યા છે તથા ભગવાન શ્રી કૃષ્ણ કહી રહ્યા છે. અને ભગવાન શંકરે આશીર્વાદ પણ આપેલા છે કે જે લોકો આ ડોલની અંદર ઝૂલતા એ પરમાત્માના દર્શન કરશે તેની બધી જ કામનાઓ જે છે એ પૂર્ણ થશે. ભક્તો, બ્રહ્મ પુરાણના 61મા અધ્યાયની અંદર બ્રહ્માજી કહે છે કે જે મનુષ્ય ફાગણ સુધી પૂર્ણિમાને દિવસે એકાગ્ર ચિત્તે પુરુષોત્તમ શ્રી ગોવિંદને હિંદોળામાં બિરાજમાન થયેલા દર્શન કરે છે તે તેમના ધામની અંદર જાય છે. અર્થાત બ્રહ્માજી કહે છે કે આ પુષ્પ દોલોત્સવની અંદર એ પરબ્રહ્મ પરમાત્મા જે છે એના દર્શન જ કરનારા કેવલ દર્શન માત્રથી એ પરબ્રહ્મ પરમાત્માના નિત્ય ધામની અંદર પ્રવેશ કરશે. આ પ્રમાણે ભવિષ્ય પુરાણની અંદર તથા બ્રહ્મ પુરાણની અંદર દોલોત્સવની અંદર દર્શન કરનારાનું મહાત્મય કહેવામાં આવેલું છે. આપણા સંપ્રદાયની અંદર સત્સંગી જીવન ગ્રંથની અંદર ચતુર્થ પ્રકરણના 60મા અધ્યાયના
5 થી 15 શ્લોકની અંદર ભગવાન સ્વામિનારાયણે આ ઉત્સવ કેમ ઉજવવામાં આવે છે તેનો પ્રકાશ કરેલો છે તથા આ ઉત્સવની અંદર ભગવાનની પૂજા કઈ કઈ સામગ્રીથી કરવી એ બધી જ બાબતોનું સૂક્ષ્મ વર્ણન કરવામાં આવેલું છે. ભગવાન સ્વામિનારાયણ કહે છે કે ફાગણ સુધી પૂર્ણિમાને દિવસે પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રીમન નારાયણ ધર્મદેવ અને દક્ષ પ્રજાપતિની પુત્રી મૂર્તિના ઘરે એટલે કે ભક્તિના ઘરે પોતાની પૂર્ણ સામર્થ્ય ધારણ કરી નરનારાયણ રૂપે પ્રગટ થયા હતા અને તે સમયે દેવતાઓએ ધર્મદેવના આશ્રમની અંદર બાંધેલા હિંડોળામાં તે નરનારાયણ દેવને પધરાવી એમનું પૂજન કરેલું હતું અને એમને હિંડોળાની અંદર ઝુલાવેલા હતા અને એટલે માટે આ દિવસે એ નરનારાયણ દેવને દેવતાઓએ હિંડોળામાં ઝુલાવેલા હતા એટલે માટે આ ઉત્સવ જે છે એ પુષ્પ દોલોત્સવના નામથી ધરાતલની ઉપર વિખ્યાત થયો છે. ભગવાન સ્વામિનારાયણ અગાડી કહે છે કે એ જ નરનારાયણ દેવ દ્વાપર અને કલીની સંધિની અંદર કુરુકુલની અંદર કુંતાજીના ઉદર થકી એ નર ભગવાન અર્જુન રૂપે પ્રગટ થયા હતા અને એ જ નારાયણ જે છે એ યદુકુલની અંદર દેવકી માતાના ઉદર થકી શ્રી કૃષ્ણ રૂપે પ્રગટ થયા હતા. આની સંપૂર્ણ કથા જે છે એ શ્રીમદ ભાગવતની અંદર ચતુર્થ સ્કંદના પ્રથમ અધ્યાયની અંદર છે. તો એ નર અને નારાયણ જે અર્જુન અને શ્રી કૃષ્ણ રૂપે હતા એક સમયે રૈવતાચલની ઉપર યાદવ સમૂહ જે છે એ વિહાર કરવા માટે પધારેલો હતો અને તે વખતે અર્જુનજી પણ ભગવાન શ્રી કૃષ્ણની સાથે હતા અને એવા સમયની અંદર ફાગણ સુધી પૂર્ણિમાનો દિવસ આવેલો હતો અને શ્રી કૃષ્ણ અને અર્જુન એ સાક્ષાત નરનારાયણ ઋષિ જ હોવાથી યાદવ લોકોએ એ સરસ મજાનો પુષ્પનો હિંડોળો તૈયાર કર્યો અને એ અર્જુનજી અને એ ભગવાન શ્રી કૃષ્ણને એ પુષ્પના હિંડોળાની અંદર પધરાવી એમને ઝૂલવે છે અને એટલે આ ઉત્સવ જે છે એ દોલોત્સવ તરીકે ઓળખાય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે દોલોત્સવ સંબંધી 3 કથાઓ પ્રચલિત છે. એક કથા શિવજીની સાથે સંબંધ રાખે છે, બીજી કથા આદિ સતયુગની અંદર જે નરનારાયણ દેવ પ્રગટ થયા હતા તેની સાથે સંબંધ રાખે છે અને ત્રીજી કથા જે છે એ કલી અને દ્વાપરની સંધિની અંદર જે શ્રી કૃષ્ણ ભગવાન અને અર્જુનજી જે પોતે નરનારાયણ દેવનો જ અવતાર હતા તેની સાથે સંબંધ ધરાવે છે. આ પ્રમાણે આ દોલોત્સવ સંબંધી 3 કથાઓ શાસ્ત્રોની અંદર જોવા મળે છે. ભગવાન સ્વામિનારાયણ આ ઉત્સવ કરવાની અંદર તિથિનો નિર્ણય કરતા પોતે કહી રહ્યા છે કે આ ઉત્સવ કરવામાં સૂર્યોદય વ્યાપી
ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર ગ્રહણ કરવું, તેનો યોગ જો બંને દિવસે એટલે કે પૂર્ણિમા અને પ્રતિપદાને દિવસે હોય તો તે આ ઉત્સવ પૂર્વ દિને એટલે કે પૂર્ણિમાને દિવસે કરવું, કેમ કે બહુ કાળ વ્યાપનાર છે. આ ઉત્સવમાં શ્રી કૃષ્ણનું અર્ચન વસંતોત્સવમાં જ જેમ એમ કરવું. ભગવાન નરનારાયણની પ્રાતઃકાળે 1600 ઉપચારો વડે પૂજા અને મહાનિરાજન કરવી. શ્વેત સૂક્ષ્મ વસ્ત્રો, શ્વેત સુંદર પુષ્પહારો અને તુલસી દલો વડે એમનું પૂજન પ્રશસ્ત માનેલું છે. એમના નૈવેદ્યમાં દૂધપાક, બદરી ફળ એટલે કે બોર વિશેષપણે સમર્પણ અર્થાત કે સમર્પણ કરવા. પછી નરનારાયણને પારણામાં દક્ષિણાભિમુખે પધરાવીને પૂજક પુરુષ તેઓને હિંદોળે એટલે કે ઝુલાવે. જે મંદિરમાં નરનારાયણની મૂર્તિ સ્થિર અર્ચારૂપા હોય ત્યાં ચણા એટલે કે બાલકૃષ્ણ મૂર્તિને પલ્લામાં પધરાવીને ગીત વાદિંત્ર પૂર્વક વસંત ઋતુમાં થતા માલતી આદિક પુષ્પો વડે તે બાલકૃષ્ણનું પૂજન કરે. તે પછી ભક્તજનો રંગ ગુલાલાડી વડે પરસ્પર ક્રીડા કરે. આ ઉત્સવમાં પણ વસંતોત્સવની પેઠે રંગ રમવામાં મર્યાદા રાખવી. પુરુષોએ પુરુષો સાથે અને સ્ત્રીઓએ સ્ત્રીઓની સાથે, તેમાં પણ વિધવાઓ, સાધુઓ અને બ્રહ્મચારીઓએ તો રંગ ક્રીડા ન કરવી એ નિયમ સાચવવો. તે દિવસે નરનારાયણના દોલોત્સવના પદો ગૌરાવવા. પછી શ્રી કૃષ્ણ ભગવાનની આરતી કરીને પલના થકી ઉતારીને તેમને ઓઢી દેવડાવવા. આ પ્રમાણેનો નિર્ણય ભગવાન સ્વામિનારાયણે સત્સંગી જીવનની અંદર કરેલું છે. ભક્તો, ભગવાન સ્વામિનારાયણ જ્યારે આ ધરાતલની ઉપર મનુષ્ય રૂપ ધારણ કરીને સાક્ષાત બિરાજમાન હતા ત્યારે તેઓ આ ઉત્સવ જે છે એ બહુ જ આનંદ અને ઉલ્લાસપૂર્વક ઉજવતા હતા. આપણા સત્સંગી જીવન ગ્રંથની અંદર ભગવાન સ્વામિનારાયણે વડતાલની અંદર જે પુષ્પ દોલોત્સવ ઉજવેલો હતો તેનું વર્ણન તૃતીય પ્રકરણની અંદર કરવામાં આવેલું છે. એ આખું વર્ણન તમે ધ્યાનથી વાંચજો. કહેવાય છે કે એ જમાનાની અંદર વડતાલની અંદર 5 લાખ હરિભક્તો ઉપસ્થિત થયા હતા અને તે લોકોને પરસ્પર ક્રીડા કરવા માટે 50,000 મણ ગુલાલ જે છે એ ઉડાડવામાં આવેલો હતો. આ બધી જ વાતો આપણા સંપ્રદાયના માન્ય પ્રબંધોની અંદર લખાયેલી જોવા મળે છે. ભક્તો, ભગવાન સ્વામિનારાયણ સત્સંગી જીવનની અંદર ચતુર્થ પ્રકરણના 25મા અધ્યાયની અંદર સ્પષ્ટ રૂપે આ નરનારાયણ દેવ જે છે એ કોણ છે તેનું વર્ણન કરતા પોતે કહે છે કે ગોલોકમાં અક્ષર નામના તેજો મંડળના મધ્યમાં જે શ્રી કૃષ્ણ પુરુષોત્તમ આપણા ઈષ્ટદેવ વિરાજમાન છે તે જ પોતે ભૂતલ ઉપર સર્વભૂતોના શ્રેય માટે ધર્મ પ્રજાપતિ અને તેમની મૂર્તિ નામની પત્નીએ અતિ દ્રઢ ભક્તિપૂર્વક ધ્યાન કરતા તેમને ઉપર પ્રસન્ન થઈને તેમના અંગ થકી પ્રાદુર્ભાવ પામતા નરનારાયણ એવા બંને રૂપ ધારીને વર્ણી વેશ રમણીય ધરાતલની અંદર વિરાજમાન થયા હતા. તે ધર્મમૂર્તિને વાંછિત વરદાનથી સંતોષ પમાડીને પછી નરોના
નિશ્રેયસ માટે નરનારાયણ ભગવાન બદરી વનની અંદર પધારેલા હતા. કર્મોનો વિલંબ વિના ફળ આપનારા આ ભરતખંડમાં પોતાના ચરણના સમાશ્રયને પામેલા મનુષ્યના ભોગ મોક્ષની સિદ્ધિ માટે સ્વયં તપશ્ચર્યા આચરતા થકા અધ્યાપી બદ્રિકા આશ્રમની અંદર બિરાજમાન છે. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણ કહે છે કે અક્ષરધામના અધિપતિ જે શ્રી કૃષ્ણ ભગવાન છે તે જ બ્રહ્માજીના પુત્ર ધર્મ અને દક્ષ પ્રજાપતિના પત્ની દક્ષ પ્રજાપતિના કન્યા એવા મૂર્તિ દેવી થકી નરનારાયણ નામ ધારણ કરીને પ્રગટ થયા હતા. આમ નરનારાયણ દેવ જે છે એ કોઈ સામાન્ય નથી, પરંતુ સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા જ છે. અને એ જ નર અને નારાયણ જે છે એ દ્વાપર અને કલીની સંધિની અંદર કુરુકુલની અંદર અર્જુનજી રૂપે અને યદુકુલની અંદર શ્રી કૃષ્ણ રૂપે પ્રગટ થયા હતા, જેનું પ્રમાણ શ્રીમદ ભાગવતના ચતુર્થ સ્કંદના પ્રથમ અધ્યાયની અંદર જોવા મળે છે, તથા મહાભારતના શાંતિ પર્વની અંદર 342મા અધ્યાયની અંદર પણ જોવા મળે છે. એટલે નરનારાયણ દેવ એ સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા છે, અનંત કોટી બ્રહ્માંડ નાયક છે, અને અધ્યાપી એ ભૂતલની ઉપર તપસ્યા કરતા થકા બદ્રિકા આશ્રમની અંદર બિરાજમાન છે. ભગવાન સ્વામિનારાયણે જે આ વાત કહી એ વાત શ્રીમદ ભાગવતના પંચમ સ્કંધની અંદર પણ લખેલી છે, અને ત્યાં સ્પષ્ટ રૂપે કહ્યું છે કે ભરતખંડના તેઓ અધિપતિ છે, અને આજે પણ ભરતખંડના મનુષ્યો જે છે એ મનુષ્યના યોગ અને ક્ષેમની ચિંતા કરતા થકા એ તપસ્યા પરાયણ થઈને ત્યાં રહી રહ્યા છે. ભગવાન સ્વામિનારાયણ સત્સંગી જીવનના ચતુર્થ પ્રકરણના 25મા અધ્યાયની અંદર 95મા શ્લોકની અંદર પોતાના સમસ્ત આશ્રિતોને આજ્ઞા આપતા કહે છે કે ફાલ્ગુન માસમાં ઉત્તર ફલ્ગુની નક્ષત્રમાં કરવામાં આવતો પુષ્પ દોલોત્સવ જે છે એ દેશાંતરમાં રહેનારા અમારા તમામ આશ્રિતોએ અમદાવાદ મંદિરમાં આવીને કરવાનું છે. અર્થાત કે ભગવાન સ્વામિનારાયણે પોતાના વરદ હસ્તે જે નરનારાયણ દેવનું સ્વરૂપ અમદાવાદની અંદર સ્વામિનારાયણ મંદિરની અંદર પધરાવેલું છે, તો એ નરનારાયણ દેવની સમીપ દોલોત્સવનું નિર્માણ કરી દેશ દેશની અંદર રહેતા દરેક હરિભક્તોએ અમદાવાદ પધારવાનું છે, અને દોલની અંદર બિરાજમાન જે ભગવાન નરનારાયણ દેવ છે તેના દર્શન કરવાના છે. આ ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા છે. જે પ્રમાણે આપણે કાર્તિક સમયો અને ચૈત્ર સમયો જે છે આપણે વડતાલ કરીએ છીએ, તે જ પ્રમાણે આ નરનારાયણ દેવનો જન્મોત્સવ જે છે એ આપણે અમદાવાદની અંદર મનાવવાનું છે. આ પ્રમાણેની ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા છે ભક્તો. માટે દરેક ભક્તો આ ફાગણ સુધી પૂર્ણિમાને દિવસે અમદાવાદ પધારજો, અને દોલની અંદર વિરાજમાન એ નરનારાયણ દેવના દર્શન કરજો, જેથી કરીને તમે આ લોકની અંદર પણ સુખી થશો અને પરલોકની અંદર પણ સુખી થશો. કારણ કે એ પ્રમાણેના આશીર્વાદ બ્રહ્માજીએ અને ભગવાન શંકરે આપેલા છે. એ બ્રહ્મ પુરાણની અંદર અને ભવિષ્ય પુરાણની અંદર જોવા મળે છે. આ પ્રમાણે આજના આ પ્રવચનની અંદર આ પુષ્પોદોલોત્સવ જે છે એના પ્રાગટ્યની કથા જે છે એ તમને કહી સંભળાવી, તથા આ પુષ્પોદોલોત્સવને દિવસે ભગવાનની સેવા કઈ કઈ સામગ્રીઓથી કરવાની તેનું પણ વર્ણન કર્યું, તથા આ પુષ્પોદોલોત્સવ ક્યાં ઉજવવાનો છે
તથા એના દર્શનનું શું મહાત્મય જે છે એ બધી જ વાત તમને શાસ્ત્રોના આધારે અમે કહી. હવે પછીના પ્રવચનની અંદર અમો તમારી પાસે આ નરનારાયણ દેવ જે છે એ નરનારાયણ દેવના પ્રાગટ્ય સંબંધી કથા તથા એમણે જે લીલાઓ કરી, જે જીવાત્માઓને દર્શન આપી એને કૃતાર્થ કર્યા વગેરે બધી જ બાબતો જે છે એ શાસ્ત્રોની અંદર વર્ણન કરવામાં આવેલી છે એનું નિરૂપણ કરશું. ત્યાં લગીન બધા જ ભગવત ભક્તોને હેતપૂર્વક જય સ્વામિનારાયણ. સર્વે સંતો નિરામય સર્વે સુખીનો ભવંતુ સર્વે ભદ્રાણી પશ્યંતુ મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત અસ્તુ. જય સ્વામિનારાયણ. વર્ણિવેશ રમણીય દર્શનમ મંદહાસ સરુચિરાનનાંબુજમ પૂજિતમ સુરુ નરોત્તમૈર્મુદા ધર્મનંદન મહં વિચિંતયે. असतोमा षड्गमय तमसोमा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय. ओम शांति शांति शांति.
ભક્તો ભગવાન સ્વામિનારાયણ જે છે એ સાક્ષાત નરનારાયણ દેવના અવતાર છે, જેનું પ્રમાણ શ્રી વાસુદેવ મહાત્મય એટલે કે સ્કંદ પુરાણના વૈષ્ણવ ખંડના વાસુદેવ મહાત્મયની અંદર 18મા અધ્યાયના 42, 43 અને 44મા શ્લોકની અંદર લખાયેલું છે. ને આ સ્કંદ પુરાણ જે છે એ ભારત વર્ષની અંદર આવેલી તમામ પ્રેસોમાંથી પ્રગટ થયું છે ને એ શ્લોકો જે છે એની અંદર જોવા મળે છે. નરનારાયણ દેવ એ સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા છે. આજ સુધીની અંદર જેટલા પણ મુમુક્ષુઓ આ જગતની અંદર તમને જોવા મળે છે, મોટા મોટા નારદ સંકાલી, એ બધાને ઉપદેશ આપનારા આ નરનારાયણ ઋષિ હતા. વાસુદેવ મહાત્મય નામનો જે ગ્રંથ છે, જે સ્કંદ પુરાણની અંદર આવેલો છે વૈષ્ણવ ખંડની અંદર, તેના વક્તા પણ નરનારાયણ ઋષિ છે. શ્રીમદ ભાગવતના આદિ વક્તા પણ અસ્તુ. જય સ્વામિનારાયણ.